જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે હું બનાવું છું શીરો. તો મિત્રો વિડીયો પૂરો જોજો. ચાલો આપણે શરૂ કરીએ. પહેલાં હું તમને બધું બતાવી દઉં. જો સોજી છે, દૂધ, કાજુ બદામ, દ્રાક્ષ, ચોખ્ખું ઘી. જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ શીરો બનાવવાનું. તો મિત્રો વિડીયો પૂરો જોજો. તો મિત્રો પહેલાં તો આપણે છે ને ચૂલામાં થોડુંક હરગાવવું પડશે, કેમ કે મમ્મીએ હરગાવ્યું હતું પણ ઓલાઈ ગયું ને મમ્મી. મેં હરગાવ્યું ખીચડી બનાવ. મમ્મી ઘણા આપણા સબસ્ક્રાઈબ મિત્રો કહેતા હતા કે એક દિવસ શીરો બનાવજો. તો મિત્રો આજે તમારી બધાની ફરમાઈશ પૂરી કરવા જઈ રહ્યો છું. મસ્ત ચોખ્ખા ઘીનો શીરો બનાવીશું, મમ્મીને ખવડાવીશ, હું પણ ખાઈશ, અને તમારે ખાવો હોય તો આવજો કોઈ દિવસ, બનાવીશું. અમે પછી માથાકૂટ થતી નહીં, ફટાક લઈને બની જાય. તો મિત્રો પહેલા તો આપણે કઢાઈ મૂકીએ. પણ તમે ખાવા આવજો. બરાબર મિત્રો, મમ્મી કહે છે ને. નહીં જો કઢાઈ મૂકી, પછી આપણે રેડીએ અમૂલનું ચોખ્ખું ઘી. બસ મમ્મી આટલું રેડું? હા બસ. બરાબર મિત્રો, ઘી રેડી. રાહુલને મને બધું બનાવીને ખવડાવે. જે મને ખાવું હોય એ મારા જીવને આનંદ કરાવે. તો મિત્રો છે ને હવે નાખવાની છે આપણે સોજી. ઘી મેં શેકી નાખવાની. તો મિત્રો જો આ રીતે છે ને થોડુંક બહુ નહીં હરગવા દેવાનું. ગેસ હોય ને તો ધીમો ગેસ રાખવાનો, અને ચૂલો હોય ને તો ધીમું ધીમું હરગવા દેવાનું. આ ગેસમાં મને અંધારું તો મને ઓછું તો જો આ રીતે ઘી મેં સોજી શેકી લેવાની. જો થોડુંક લાલ થાય ને તો લગીને શેકવાની, અને ઘડીએ ને ઘડીએ આવું તપેસો મારતું રહેવાનું, કેમ કે આમ તપેસો આમ ના લઈએ ને તો બળી જાય નીચે. નહીં મમ્મી? બળી જાય. તો મિત્રો આ રીતે છે ને લાલ થાય ને તો લગીને. તો મિત્રો મસ્ત શેકાઈ ગયો છે. જો એકદમ લાલ લાલ જેવું થઈ ગયું છે, આછું લાલ થઈ જાય ને એટલે હવે દૂધ રેડી દેવાનું. તો મિત્રો જો એક પાલો દૂધ, બરાબર. થોડીક મોરેસ નાખવાની, થોડીક એટલે નાખવાની, થોડીક આમ ઘરી લાગે ને એવી. બસ બસ ને. હા મમ્મી તું છે ને એક કામ કર, તો આમાં આમ આમ તબેતા એ હલાવજો. હા, કેમ કે મિત્રો મમ્મી આવી રીતે બનાવે તો લગીનું આ કાજુ બદામ છે ને નાના કકડા કરી નાખો. મને કહા નહીં આવતો. તો મિત્રો ચાલો મમ્મી મારી એ કરે તો લગીનું આ કાજુ બદામ નાના નાના ટુકડા કરી નાખું. ચક્કુ તઈ છે. બહુ ટાઈમ વેસ્ટ થાય ને એટલે ફટાફટ કાપી નાખ્યા. અને કાવેરો ચકલિયો બધું આવી ગયા છે ચોખા ખાવા માટે. મમ્મી મસ્ત થશે. મમ્મી તને આવ્યું છે ને 2-3 દિવસે આવો ચોખ્ખા ઘીનો શીરો બની આવીશ. હા, જાડુ બમ થવાનું છે ને આપણે. મિત્રો ભાઈ મમ્મી મારે બહુ ઠાઠો કરવી પડે. તો મિત્રો મમ્મી હતી તો આપડે છે નકન આપણું કઈ ઠેકાણું ના હોય. બરાબર ને મમ્મી? તું હતી તું છું નકન. પડી ગયું મિત્રો. કાજુ બદામ કાપી નાખ્યું, એક વધારાનું તું મોડામાં મૂકી દીધું. મમ્મી મસ્ત થઈ ગયો શીરો. તો જાઓ મિત્રો, જો મસ્ત થઈ ગયો છે. કાજુ બદામ નાખી દઈએ. ઉતાર લેવું પડશે. હોણસી લાવ.
તો મિત્રો કમ્પ્લીટ બની ગયો છે શીરો. જો મસ્ત સુગંધી હરી આવી લે. થોડોક ભગવાન ને તરફવો પડે અગ્નિદાદા. હે ભગવાન આવું નવું સુખ રાખજો નહીં મમ્મી. તો તૈયાર શીરો લે બસ ખાને આવે બસ. તો કેટલું મસ્ત બને ને. મસ્ત બને. તો મિત્રો તમારે ખાવું હોય તો આવજો, મસ્ત બનાવી છે. ચાલો મિત્રો જમવા અને આવજો મારે ઘેર શીરો બનાવીશ. મસ્ત થાય. તો મિત્રો મસ્ત બન્યા. તો મમ્મી મેં 2 ચમચો કાઢી ખાવા માટે લાવ્યો, પણ લાવ્યો નહીં, એને યાદ રહી ગયો. તો મિત્રો 2 ચમચો મારી મમ્મીની કાઢી પણ લાવવાનું ભૂલી ગયો અને હાથે ખાઈ લીધું. ચાલે 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 ને ચાલે ને. ચાલે. તો ચાલો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયો ગમે હોય તો લાઈક શેર, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું ત્યાં સુધી. જય માતાજી.